હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હવામાન વિભાગની વાત માનીએ તો દેશભરમાં ચોમાસું સંપૂર્ણ રૂપે એક્ટિવ થઈ ગયું છે। IMDએ આજે એટલે કે 1 ઓગસ્ટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે ભારેથી અતિ ભારે અને સંભાવનાપૂર્ણ ખતરાના સંકેત આપવામાં આવી રહ્યા છે। ચોમાસું આગામી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમમાં ભારે વરસાદની લહેર લઈને આવી રહ્યું છે, જેનાથી દિલ્હી NCRમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત મધ્ય ભારતમાં આગામી 4-5 દિવસ સુધી ચોમાસું એક્ટિવ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો જી હા મિત્રો, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, પૂર્વ મધ્ય પ્રદેશ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર અને 1 થી 3 ઓગસ્ટ, તટીય કર્ણાટક માટે 1 ઓગસ્ટ, પૂર્વ મધ્ય પ્રદેશ માટે 2 અને 3 ઓગસ્ટ, કોંકણ, ગોવા અને પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે 3 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત ભારતમાં પશ્ચિમી તટ પર અઠવાડિયાના મોટા ભાગના દિવસોમાં ભારે વરસાદ થતો રહે છે, જેની અસર તટીય અને આંતરદેશીય બંને વિસ્તાર પર પડશે। આ સતત વરસાદથી પાણી ભરાવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ જોવા મળી શકે છે। તો વળી ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મધ્ય વરસાદ અને અલગ અલગ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ રાજ્યોના રહેવાસીઓને મોસમ પૂર્વાનુમાનથી અપડેટ રહેવા માટે પોતાની સુરક્ષાની ખાતરી કરવા માટે જરૂરી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।